ઋષિ તો ભોળા હતા. બોલો બોલો, હું તમારી માટે શું મદદ કરું? ત્યારે એમ કીધું તમારા પ્રાણ દેવાના છે. જ્યારે જ્યારે જરૂર પડી ને આ પૃથ્વીને, ત્યારે આપણા ઋષિમુનિએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. કંઈ પણ વિચાર કર્યા વગર દધીચી ઋષિને એનું હાડકું કાઢી એનું વજ્ર બનાવવામાં આવ્યું, અને વજ્ર બનાવીને ઇન્દ્ર આજે વૃત્રાસુર ઉપર પ્રહાર કરે છે, યુદ્ધ કરે છે. પણ વૃત્રાસુર ભગવાનનો ભક્ત છે, એણે પણ ભગવાનની સ્તુતિ કરી છે. વૃત્રાસુર સ્તુતિ જેને કહેવામાં આવે. तव पादेकमूलम् दासानुदासो भवितस्मि भूयः मनस्मरे तानुपते अजातपक्ष इव मातरं खगा अजातपक्ष इव मातरं खगा स्तन्यं यथा सतराक्षुदाता प्रियं प्रियेवाभ्यूषितं વૃત્રાસુર સ્તુતિ કરે છે. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનર્ભવમ વા સમંજસાત્વા વિરહાય કામશે. મારે પુનર્જન્મ નથી જોતો, બસ મારે ભગવાનનો આશ્રય જોવો છે. વૃત્રાસુરનો વધ કરવામાં આવ્યો છે. ઇન્દ્રની ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. હવે રાજા જે હોય એની પર બ્રહ્મ હત્યાનો જ્યારે આળ આવે, ત્યારે બ્રહ્મ હત્યા જેની પર આળ હોય તે રાજગાદી ઉપર ન બેસી શકે. એટલે બ્રહ્મ હત્યાની આળ કાઢવા માટે એણે બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા છે. એક જળને આપ્યું છે. જળની અંદર જે શેવાળ થાય